એક સવાલ છે, શું એવું બની શકે કે પોસ્ટ ઓફિસ જેવી એકદમ સુરક્ષિત સરકારી ગેરંટીવાળી સ્કીમમાંથી 9.75% જેટલું ઊંચું વ્યાજ મળે? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને સાબિતી સાથે જોઈશું કે આ આંકડો કઈ રીતે મેળવી શકાય છે. હા, તમે બરાબર સાંભળ્યું. 9.75%. અને ના, આ કોઈ મજાક નથી. આ એક ખાસ સ્ટ્રેટેજીથી શક્ય બને છે, જેનું રહસ્ય આજે અહીં ખુલશે. ચાલો, આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. તો આ આંકડા સુધી પહોંચવા માટે આપણે સૌથી પહેલાં પોસ્ટ ઓફિસની 4 ખાસ યોજનાઓને સમજવી પડશે. મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે MIS, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS. દરેક યોજનાનો જુઓ એક અલગ જ હેતુ છે. જેમને દર મહિને નિયમિત આવકની જરૂર હોય એમના માટે MIS છે. જેમને સંપત્તિ વધારવી હોય એમના માટે NSC છે. PPF તો ટેક્સ બચાવવા માટે સૌથી બેસ્ટ છે. અને SCSS ખાસ કરીને સિનિયર સિટીઝન્સને વધુ વ્યાજ આપવા માટે બનાવવામાં આવી છે. ચાલો, હવે આપણે આ બધી યોજનાઓને એકબીજાની સામે મૂકીને જોઈએ કે કઈ યોજનામાં શું ખાસ છે, જેથી એ જાણી શકાય કે કોના માટે કઈ યોજના શ્રેષ્ઠ છે. કોઈ પણ રોકાણ હોય, સૌથી પહેલો સવાલ મનમાં શું આવે? વ્યાજ કેટલું મળશે, બરાબર ને? તો ચાલો, સૌથી પહેલા એ જ જોઈએ કે આ 4માંથી કોણ વ્યાજની રેસમાં આગળ છે. તો આ રહ્યો લિસ્ટ. અને જુઓ, સૌથી ઉપર કોણ છે? SCSS એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પૂરા 8.2% સાથે. એના પછી આવે છે NSC, MIS અને છેલ્લે PPF. સારું, વ્યાજ તો જોઈ લીધું, પણ પૈસા કેટલા સમય માટે ફસાઈ જશે એ પણ જોવું પડે ને. આને જ કહેવાય છે લોક-ઇન પીરિયડ. ચલો એને પણ સમજી લઈએ. અહીંયા જુઓ, PPF તો સીધા 15 વર્ષ માટે પૈસા લોક કરી દે છે. એની સરખામણીમાં બાકીની 3 યોજનાઓ એટલે કે MIS, NSC અને SCSS 5 વર્ષના પ્રમાણભૂત લોક-ઇન સાથે આવે છે. ઓકે, તો પછીનો સવાલ, કેટલા પૈસા રોકી શકાય? શું કોઈ લિમિટ છે? ચાલો એ પણ જાણી લઈએ. અહીંયા NSC બધાથી અલગ પડે છે. કેમ? કારણ કે એમાં રોકાણની કોઈ જ ઉપલી મર્યાદા નથી. જ્યારે બીજી બાજુ PPFમાં તો વર્ષે 1.5 લાખથી વધુ રોકાણ કરી જ ન શકાય. MIS અને SCSSમાં પણ પોતાની મર્યાદાઓ છે. પૈસા કમાયા, પણ એના પર ટેક્સ કેટલો લાગશે? આ જાણવું તો બહુ જ જરૂરી છે. ચાલો જોઈએ ટેક્સ બેનિફિટ્સ. કઈ યોજના સૌથી વધુ ટેક્સ બચાવે છે? ટેક્સની વાત આવે એટલે PPFનો કોઈ મુકાબલો જ નથી. એને EEE સ્ટેટસ મળેલું છે, એટલે કે રોકાણ, વ્યાજ અને પાકતી રકમ બધું જ ટેક્સ ફ્રી. બીજી બાજુ NSC અને SCSSમાં ફક્ત રોકાણ પર ATC હેઠળ છૂટ મળે છે, જ્યારે MISમાં તો કોઈ ટેક્સ લાભ જ નથી. અત્યાર સુધી તો બધું સીધું સાદું લાગતું હતું ખરું ને? પણ હવે એક એવું ઉદાહરણ જોઈએ જે આખી ગણતરીને ઊંધી પાડી દેશે અને આપણને આપણા રહસ્યની નજીક લઈ જશે. હવે આ જુઓ, આ જ તો ગજબની વાત છે. 10 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકવામાં આવે તો 7.7% વાળી NSCમાંથી મળે છે લગભગ 4.5 લાખનું વ્યાજ, અને 8.2% વાળી SCSSમાંથી મળે છે ફક્ત 4.10 લાખ. આવું કઈ રીતે બની શકે? આ જ તો સવાલ છે જે બધું બદલી નાખશે. ઓછો વ્યાજ દર હોવા છતાં વધુ પૈસા કઈ રીતે મળી શકે? આ કોયડો ઉકેલાશે એટલે 9.75%નું રહસ્ય પણ ખુલી જશે. તો ચાલો હવે પડદો ઉઠાવીએ એ રહસ્ય પરથી અને સમજીએ એક ખાસ સ્ટ્રેટેજી, જેનાથી પોસ્ટ ઓફિસમાંથી ધાર્યા કરતાં પણ વધુ વળતર મેળવી શકાય છે. આખી રમત છે ને એ કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની છે. NSCમાં શું થાય? વ્યાજ પર પણ વ્યાજ મળતું રહે છે. જ્યારે SCSSમાં વ્યાજ તો દર 3 મહિને હાથમાં આવી જાય છે, એ મૂળ રકમમાં ઉમેરાતું નથી. બસ આ જ મોટો તફાવત છે. તો પછી આનો ઉપાય શું? એકદમ સિમ્પલ. SCSSમાંથી જે વ્યાજ હાથમાં આવે છે એને એમ જ પડ્યું રહેવા દેવાને બદલે એને ફરીથી કામે લગાડી દેવાનું. આને જ આપણે કહી શકીએ મેન્યુઅલ કમ્પાઉન્ડિંગ. આ સ્ટ્રેટેજી છે ને એકદમ સરળ છે. પહેલું સ્ટેપ, SCSSમાંથી દર 3 મહિને જે વ્યાજ આવે એ લઈ લો. બીજું સ્ટેપ, એ જ પૈસાથી પોસ્ટ ઓફિસમાં જ એક રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD ચાલુ કરી દો. અને બસ ત્રીજું સ્ટેપ, દર વખતે વ્યાજ આવે એટલે એને RDમાં જમા કરતા રહો. આનાથી શું થશે?
વ્યાજ પર પણ વ્યાજ મળવાનું શરૂ થઈ જશે. તો આ બધું કર્યા પછી ફાઇનલ રિઝલ્ટ શું આવે છે? ચાલો ગણતરી જોઈએ અને સાબિત કરીએ કે 9.75% આંકડો કઈ રીતે શક્ય બને છે. અને આ રહ્યું પરિણામ નજર સામે. ખાલી SCSSમાં 4,10,000નું વ્યાજ મળતું હતું, પણ એ વ્યાજને આરડીમાં નાખવાથી બીજા લગભગ 77,000 રૂપિયા ઉપરથી મળ્યા. એટલે કે ટોટલ વ્યાજ થયું 4,87,000. અને આનો અસરકારક વ્યાજદર કેટલો થયો? પૂરા 9.75%, જે NSE કરતાં પણ ઘણો વધારે છે. તો આ રીતે આપણે પહોંચ્યા 9.75%ના જાદુઈ આંકડા પર. આ કોઈ ટ્રીક નથી, પણ સ્માર્ટ અને સક્રિય રોકાણોનું પરિણામ છે. ફક્ત એક નાનકડી યુક્તિથી વળતરમાં કેટલો મોટો ફેર પડી ગયો. તો આખી વાતનો સાર શું છે? પહેલું, ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતને ક્યારે નાની ન સમજવી. બીજું, ખાલી પૈસા રોકીને બેસી રહેવા કરતાં થોડું સક્રિય રહીએ તો ઘણું વધારે વળતર મળી શકે છે. અને ત્રીજું, બેસ્ટ સ્કીમ જેવું કંઈ હોતું નથી, બધું પોતાના લક્ષ્ય પર નિર્ભર કરે છે. આના પરથી એક સવાલ જરૂર થાય. શું એક્ટિવ મેનેજમેન્ટ એટલે કે સક્રિય રીતે રોકાણ સંભાળવું સૌથી સુરક્ષિત ગણાતી યોજનાઓમાં પણ છુપાયેલું વળતર શોધી શકે છે? અને કઈ વ્યૂહરચના લાંબા ગાળે વધુ મજબૂત પોર્ટફોલિયો બનાવશે? આ વિચારવા જેવી વાત છે.